हाय फ्रेंड्स, केम छो? मजामां ने? चालो बिल्कुल पण समय बगाड्या वगर आजनी बधी ज उपयोगी टिप्स जोई लईए। तो पहली टिप्स जोई लईए। फक्त 1 मिनिटनी अंदर चटाकेदार रेसिपी कई रीते बनी शके। तो जे रीते आपणे रोटली वणता होईए छीए बस ए ज रीते मैं रोटली वणी लीधी छे। आ रोटलीनो लोट ज छे। ત્યાર પછી આપણે થોડું ઘી અથવા તો તેલ લગાવી લેવાનું છે અને ઉપરથી આ રીતે થોડો મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। તમને જેટલું તીખું પસંદ હોય એટલું તમે એડ કરી શકો છો। મને તીખું વધારે પસંદ છે એટલા માટે હું વધારે એડ કરું છું। ત્યાર પછી થોડો ચપટી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। તમને પસંદ હોય તો પાવભાજીનો મસાલો પણ એડ કરી શકો છો, તેનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવશે। થોડું જીરું એડ કરવાનું છે, પસંદ હોય તો તલ પણ એડ કરી શકો છો। અત્યારે હું ફક્ત સ્પાઇસી પરાઠા બનાવી રહી છું એટલા માટે મરચું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે। જો તમે થોડી દળેલી ખાંડ એડ કરશો તો ટેસ્ટ વધારે સારો લાગશે। ત્યાર પછી આપણે એક તવી લઈશું, જે આપણે નોર્મલી રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ જ તવી લીધી છે અને જે રીતે આપણે પરાઠા શેકતા હોઈએ છીએ બસ એ જ રીતે તેલ લગાવી અને શેકી લેવાના છે બંને સાઈડથી। આ પરાઠા હું ક્રિસ્પી બનાવી રહી છું એટલા માટે મેં આનો થોડો ડાર્ક કલર કર્યો છે। ચાલો હવે આપણે સરસ મજાની બીજી ટિપ્સ જોઈ લઈશું। તો આ ટિપ્સ છે ઘરે બેઠા પૈસા કમાવાની અને એ પણ વસ્તુ ખરીદીને। તમને નવાઈ લાગતી હશે કે વસ્તુ ખરીદીને પૈસા કમાવા, આ તો કેવી રીતે છે? તો તેના માટે મેં સૌથી પહેલા આટલા બધા સાબુ ખરીદ્યા છે, ત્યાર પછી વેસેલિન ખરીદ્યું છે। અત્યારે શિયાળાની સિઝન છે એટલા માટે એક એક્સ્ટ્રા પણ છે। વાસણ ધોવાના જે વાયર આવે છે એ છે, બ્રશ છે, આ સિવાય ઘણી બધી વસ્તુઓ ખરીદી છે। સંતૂર સાબુ છે, સાબુના તો સ્ટોક છે। હવે આ બધી વસ્તુ ખરીદીને આપણને શું ફાયદો થવાનો છે? તો સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ આપણને એ ફાયદો થશે કે જો તમે આ રીતે જથ્થામાં વસ્તુ લાવશો તો પૈસામાં થોડોક તો ફાયદો થશે જ અને સાથે સાથે ટાઈમનો પણ બચાવ થશે અને બીજું પેટ્રોલની બચત થશે। બચત એ કમાઈ જ છે ભવિષ્યની। નાની પણ ઉપયોગી ટિપ્સ। ચાલો ત્રીજી ટિપ્સ જોઈ લઈએ। આ ટિપ્સ છે તપેલી માટેની। અહીંયા બહુ જ બધી તપેલીઓ છે। હવે આ તપેલીનું આપણે શું કરવાનું છે? તો કંઈ જ નથી કરવાનું। તમને જણાવવા માંગુ છું કે જ્યારે પણ તમે તપેલીઓ લેવા જાઓ છો ત્યારે એક જ સાઇઝની બધી જ તપેલીઓ નથી લેવાની। આ રીતે તમારે અલગ અલગ સાઇઝની તપેલીઓ લેવાની છે। એના કારણે બે ફાયદા થવાના છે। પહેલાં તો આને મૂકવામાં સરળતા રહેશે અને બીજું એ કે નાની વસ્તુ તમે નાની તપેલીમાં મૂકી શકો છો અને વધારે ક્વોન્ટિટી હોય તો મોટી તપેલી પણ વાપરી શકો છો। દૂધ હવે ગેસ ઉપર ક્યારે પણ નહીં ઉભરાય। કઈ રીતે? ચાલો આપણે આજે એક સરસ મજાની ટિપ્સ જોવાના છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે દૂધને ગરમ કરો છો એના પહેલાં જે તપેલીની અંદર તમારે દૂધ ગરમ કરવાનું હોય એની અંદર સૌથી પહેલાં થોડું પાણી એડ કરી દેવું। પાણી એડ કરવાથી તપેલી નીચેથી નહીં દાઝે। તો ફ્રેન્ડ્સ, આ રીતે બહુ વધારે નહીં, એકદમ થોડુંક જ પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી તમે દૂધને ગરમ કરશો તો બિલકુલ પણ તપેલીના નીચે દૂધ ચોંટશે નહીં અને વાસણ ધોવામાં પણ સરળતા રહેશે। ત્યાર પછી આપણે ગેસ ઉપર આ દૂધને ગરમ કરવા મૂકીશું। ફ્રેન્ડ્સ, મેં એક વિડીયો જોયો હતો, એમાં એમ કહ્યું હતું કે જ્યારે પણ તમે દૂધ ગરમ કરો છો ત્યારે ઉપરથી વેલણ આ રીતે મૂકવાથી દૂધ બિલકુલ પણ ઉભરાશે નહીં। તો મેં ટ્રાય કર્યું પણ ફ્રેન્ડ્સ બિલકુલ પણ એવું થયું નહીં, ઘણું બધું દૂધ ઉભરાઈ ગયું। તો આવા ફેક પણ વિડીયો આવતા હોય છે। તો આ વિડીયોથી હું તમને જાગૃત કરવા માંગતી હતી કે આવું બધું જ સાચું હોતું નથી। પણ એક વસ્તુ સાચી હતી કે જ્યારે તમે દૂધને ગરમ કરો છો ત્યારે તેની અંદર ખાલી કપ મૂકી દેશો, જે ચા પીવા માટેનો કપ આવે છે કાચનો, એની વાત કરું છું, તો એ દૂધ બિલકુલ પણ ઉભરાશે નહીં। નાની પણ ઉપયોગી ટિપ્સ। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ના પસંદ આવે તો ડિસલાઇક। આ સિવાય મેં મારી ચેનલ ઉપર ઘણી નવી ટિપ્સ અને ઘણી એવી નવી રેસિપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો। હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો। બાય।